ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી સૌથી મહત્વની ઉપજ એટલે આપણી ઘઉંની ઉપજની બજાર સ્થિતિ પર। હવે આપણા ઘઉંની ઉપજની ભાવોની જે કાંઈ બજાર સ્થિતિ છે એમાં ખાસ કોઈ ફેરફાર નથી, પણ બાકીના જે કાંઈ ફેરફારો આવ્યા છે બજારની અંદર એ ફેરફારો કેવા રૂપમાં આવ્યા છે, સાથે સાથે આ જે ઝઘડો ચાલી રહ્યો છે પશ્ચિમ એશિયાઈ દેશોની અંદર, એ ઝઘડાની અસર આપણા ઘઉંના ભાવો ઉપર કાંઈ પડી શકે કે કેમ, આ મુદ્દો અત્યારના સમયે આપણા માટે સૌથી અગત્યનો જ્યારે બની જાય છે ત્યારે આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી આપણી જરૂરિયાત હોય છે। અને તેથી આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા ઘઉંની વર્તમાન બજાર ભાવની સ્થિતિ ઉપરાંત બજારમાં આવેલા બદલાવો, સાથે સાથે આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં જે ડોળ ડખોળ ચાલી રહ્યો છે એની અસર કેવી થઈ શકે આપણા ઘઉંના બજાર ભાવના આવનારા દિવસોમાં। તો આજના આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણા ઘઉંની ઉપજ ઉપર જે કાંઈ અત્યારના ઝઘડાઓ ચાલી રહ્યા છે એની અસર કેવી થઈ શકે આ મુદ્દાની ચર્ચા કરીએ। સાથે સાથે આપણા દેશના બજારોમાં ઘઉંની સ્થિતિમાં શું ફેરફાર આવ્યો છે આ મુદ્દાની પણ આપણે ચર્ચા કરીએ। ત્યાર પહેલા સામાન્ય રૂપમાં આપણે વર્તમાન બજાર ભાવ પર એક નજર નાખવાની જે જરૂર હોય છે એ નજર આપણે નાખીએ તો આજે તારીખ છે 7 માર્ચ 2026 અને વાર છે શનિવાર। શનિવારનો દિવસ છે એટલે આપણે ત્યાં માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સમય છે સવારના 8 વાગ્યાનો, અને તેથી આપણે જે ભાવોના લેવલની વાત કરીએ છીએ એ ભાવનું લેવલ એટલે ગઈકાલે 6 માર્ચ શુક્રવારના દિવસે બજારના ભાવોનું લેવલ। તો બજારના ભાવોના લેવલમાં આપણે જોઈએ તો છેલ્લા લગભગ ઘણા સમયથી કોઈ મહત્વનો અને મોટો ફેરફાર નથી। નીચલા દરજ્જે આપણા ઘઉં જે વેચાઈ રહ્યા છે એ નીચલો દરજ્જો એટલે લગભગ 450 રૂપિયા, અને ઊંચામાં ઊંચી ભાવની સપાટીએ પહોંચતી જાત ઘઉંની એટલે આપણી પ્રતિષ્ઠિત જાત 496, અને એમાં પણ સારામાં સારી ક્વોલિટીનો પાક હોય, સાથે સાથે સારામાં સારી સફાઈ હોય, આવો આપણા ઘઉંનો પાક ઊંચામાં માંડ પહોંચે છે 650 રૂપિયા। અને આપણે એકંદર એવરેજ ભાવ જોઈએ તો એવરેજ ભાવ આપણા એટલે 525 રૂપિયાથી લઈ અને 575 રૂપિયાની વચ્ચે આપણા મોટા ભાગના ઘઉં વેચાઈ રહ્યા છે। અને આ સ્થિતિ આપણી લગભગ આ સિઝનની શરૂઆતથી લઈ અને અત્યાર સુધી આ જ પ્રમાણે રહી છે। વચ્ચેના દિવસોમાં ક્યારેક 10-20 રૂપિયાનો ફેરફાર આવ્યો હોય, એ ફેરફારને આપણે બાદ કરીએ તો સામાન્ય રૂપમાં ભાવોની સ્થિતિ આ પ્રમાણે બની રહી છે। બદલાવ જે આવ્યો છે એ શું આવ્યો છે, તો બદલાવ જે કાંઈ આવ્યો એ બદલાવ એટલે બજાર પર થોડી નરમીની અસર કરે એવો બદલાવ આવ્યો છે અત્યારે, અને એ બદલાવ એટલે આવકોનો બદલાવ। આવકો આપણે જોઈએ તો જે રૂપમાં વધી રહી છે સમગ્ર દેશના માર્કેટિંગ યાર્ડોમાં, એ આવકો બહુ ઝડપથી અને ખૂબ મોટા જથ્થામાં વધી રહી છે। આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં પણ આપણા ગોંડલ જેવા માર્કેટિંગ યાર્ડમાં આવકોનો જથ્થો એટલો બધો વધી જાય ઘઉંની આવકોનો કે એને 1-2 દિવસ માટે આવકો પણ રોકી દેવી પડે, આવી સ્થિતિ જે કાંઈ થઈ છે એ સ્થિતિ એટલે એકંદર આપણે જોઈએ તો બજારને થોડું દબાવી રાખી શકે એવો જ બદલાવ બજારમાં આવ્યો છે। સરકારી ખરીદીની જે કાંઈ વાત છે, ખાસ કરીને મુખ્ય વાવેતરના વિસ્તારોને જ્યાંથી સરકાર દર વર્ષે મોટા પાયે ખરીદી કરે છે એવા વિસ્તારો એટલે પંજાબ હોય, હરિયાણા હોય, મધ્યપ્રદેશ હોય, ત્યાર પછી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, આ બધા રાજ્યોમાંથી સરકાર જે કાંઈ પ્રોક્યુરમેન્ટ કરતી હોય છે એ પ્રોક્યુરમેન્ટ હજી શરૂ નથી થયું, પણ એ તરફની ખરીદી શરૂ થાય અને એ બાજુ આપણો ખેડૂતોનો થોડો ઘણો ઘઉંની ઉપજનો જથ્થો જાય તો પણ આ વર્ષે સરકાર ખરીદી જે કાંઈ કરશે એ થોડી ઓછા લેવલે લક્ષ્યાંક રાખી અને ખરીદી કરે એવું બની શકે છે, કારણ કે સરકાર પાસે ગયા વર્ષનો સંગ્રહાયેલો ઘઉંનો જે જથ્થો છે એ જથ્થો હજી પૂરતા પ્રમાણમાં ઓછો નથી થયો, અને તેથી સરકારે ખરીદી જે કાંઈ કરવાની થાય છે એ ખરીદી પણ સરકારે અવશ્ય નિયંત્રિત રાખવી પડે એવી સરકારની પણ સ્થિતિ છે। અને એ હિસાબે જોઈએ તો
બજારમાં આવેલો બદલાવ એટલે આપણા ઘઉંના ભાવો પર એક પ્રકારનું દબાણ ઊભું કરે એવો બદલાવ બજારમાં આવ્યો છે અને એ દબાણ ઊભું કરનારો બદલાવ એટલે મોટા પાયે થઈ રહેલી ઘઉંની આવકો. હવે ઘઉંની આવકો જે રીતે મોટા પાયે થઈ રહી છે, બમ્પર આવકો જે થઈ રહી છે, એવી જ રીતે સામે આપણા દેશનો જે રિવાજ છે ઘઉં જેવા અનાજને ખરીદવાનો, એ રિવાજ એટલે મોટા ભાગના પરિવારો વર્ષભરના હિસાબથી ખરીદી કરતા હોય છે અને તેથી ખરીદી પણ એટલા જ પ્રમાણમાં થઈ રહી છે. એટલે ખરીદી કાંઈ ઘટી ગઈ છે એવું નથી, પણ ખરીદીની સામે આવકોનો જથ્થો થોડો વધારે આવી રહ્યો છે અને વધારે આવી રહેલો અત્યારની આવકોનો જથ્થો હજી આવનારા ઘણા બધા સમય સુધી જળવાઈ રહી શકે એવો અત્યારે માહોલ છે. કારણ કે આ વર્ષમાં ઘઉંનું આપણું જે કાંઈ વાવેતર થયું હોય જે કોઈ વિસ્તારોમાં, એ દરેક વાવેતર સમયસરનું વાવેતર જે કાંઈ થયું હોય, ત્યાર પછી પાછોતરું વાવેતર પણ ખૂબ લાંબા સમય સુધી થતું રહ્યું છે અને લાંબા સમય સુધી થતું રહેલું પાછોતરું જે વાવેતર છે એ વાવેતર હજી આપણું ખેતરોમાં ઉભેલું છે. કોઈ ખડું 1 અઠવાડિયા પછી આવે, કોઈ વિસ્તારમાં હજી 2 અઠવાડિયા પછી વધારે પાક તૈયાર થઈને આવે એવી પરિસ્થિતિ છે. એટલે આવનારો જે સમય છે આપણો, એ સમય પણ હજી આવકોના દબાણ વાળો સમય અવશ્ય રહેશે. એટલે આવકોના દબાણ નીચે ભાવોમાં સામાન્ય રૂપમાં આપણને કોઈ જગ્યાએ સુધારો મળે એવું બની શકે, પણ એકંદર એવરેજ દરેક જગ્યાએ ભાવોમાં વધારો થાય એટલે કે માર્કેટ ઉપર આવી જાય આવી શક્યતાઓ અને સંભાવનાઓ નજીકના દિવસોમાં બહુ નથી. સાથે સાથે આપણે જોઈએ તો અત્યારના દિવસોમાં છેલ્લા 1 અઠવાડિયાથી આ જે ઝગડમ ઝગડી ચાલુ થઈ છે, એ ઝગડમ ઝગડીની અસર કેવી થાય આપણા ઘઉંની ઉપજ ઉપર, તો આપણા ઘઉંની ઉપજ જે કાંઈ આપણી પાસે અત્યારે છે એ ઉપજ આપણા દેશની વપરાશમાં જ મોટા ભાગની વેચાઈ રહી છે. આપણે ત્યાંથી દુનિયાના બાકીના કોઈ પણ ભાગોમાં સરકારે નિકાસની પરવાનગી આપ્યા પછી પણ નિકાસ થઈ શકતી નથી, નિકાસ વ્યાપારો નથી બેસી શકતા. એટલા માટે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવનું લેવલ હજી પણ આપણા બજારના લેવલ કરતા ઘણું બધું, એટલે કે લગભગ 20 કિલોએ 70 થી 80 રૂપિયા જેટલું નીચું ચાલી રહ્યું છે. એટલે આ જે લેવલ છે એ લેવલ આ યુદ્ધના કારણે જો થોડું ઉપર જાય એટલે કે આપણા દેશના ઘઉંના બજારના જે ભાવ છે એ ભાવની નજીક પહોંચે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવનું લેવલ, તો આપણા ઘઉં દુનિયાના બીજા ભાગોમાં જવાની સંભાવનાઓ અને શક્યતાઓ બને છે. ઘમાસાણની અસર આંતરરાષ્ટ્રીય બજારના ઘઉંના ભાવ પર કેવી પડી શકે, તો આંતરરાષ્ટ્રીય બજારના ઘઉંના જે ભાવ છે અને એમાં છેલ્લા 3-4 દિવસ દરમિયાન કાંઈ ફેરફારો આવ્યા હોય તો એ ફેરફારના જે કાંઈ અહેવાલો છે એ અહેવાલોનો આપણે અભ્યાસ કરીએ તો એકંદર ભાવોમાં સામાન્ય રૂપમાં સુધારો અવશ્ય છે, પણ સુધારો એટલે માત્ર ને માત્ર 20 કિલોના હિસાબથી અને રૂપિયાના રૂપમાં આપણે જોવાનો પ્રયાસ કરીએ તો 4, 5 કે 6 રૂપિયા જેટલો જ સુધારો બજારમાં જોવા મળી રહ્યો છે. અને એ સુધારો જે કાંઈ બજારમાં છે એ સુધારાની સાથે પણ આ યુદ્ધના કારણને જોડવામાં હજી નથી આવ્યું. સુધારાનું કારણ એટલે જે દેશોમાં મોટા પાયે ઘઉંની ઉપજ છે અને જે દેશો મોટા પાયે ઘઉંની નિકાસ કરતા હોય છે, આ દેશોના ઉત્પાદનમાં સામાન્ય રૂપમાં ઘટાડો આવી શકે એવી આશંકાઓના આધારે બજારમાં સામાન્ય સુધારો દેખાઈ રહ્યો છે. અને એ સુધારો પણ આ પ્રમાણે એટલે કે 20 કિલોએ 4 થી 5 રૂપિયા સુધીનો જ સુધારો બતાવવામાં આવી રહ્યો છે. આ યુદ્ધના કારણે ઘઉંના આંતરરાષ્ટ્રીય બજાર ભાવમાં કાંઈ અસર થાય એવો માહોલ હજી આંતરરાષ્ટ્રીય લેવલ પર ઘઉંના ભાવની સ્થિતિને લઈને નથી. એટલે અત્યારે આપણે જોઈએ તો બજારમાં સ્થિતિ આ પ્રમાણે જે કાંઈ છે એ સ્થિતિ એટલે આવનારા દિવસોમાં પણ બહુ મોટા ફેરફારની સંભવિતતા વિનાની બજાર સ્થિતિ છે. અને તેથી આપણી ઘઉંની જે કાંઈ ઉપજ છે એ ઉપજ આ વર્ષમાં જે રીતે ચિંતાજનક ભાવના લેવલે રહી શકવાની સંભાવનાઓની શક્યતાઓ સિઝનની શરૂઆતના દિવસથી આપણે ચર્ચી રહ્યા છીએ એ જ દરજ્જે અત્યારે બજાર ચાલી રહ્યું છે. ત્યારે કોઈ નવીન પ્રકારનો અને સારા લાભ વાળો ફેરફાર બજારમાં
હજી પણ નજીકના દિવસોમાં આપણને નથી દેખાઈ રહ્યો અને તેથી આપણા ઘઉંની ઉપજ ઉપર આપણે અત્યારના સમયને ધ્યાનમાં રાખી અને કોઈ પણ નિર્ણય કરી શકીએ છીએ। મિત્રો, આજના દિવસે આપણી ઘઉં જેવી અગત્યની ઉપજ પરની આપણી જે કાંઈ ચર્ચા છે, આ આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।